વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા, જ્યાં તમે નર્સિંગ કોન્સેપ્ટ, વાઇવા ટેબલ અને એના રિલેટેડ ક્વેશ્ચનને સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં શીખશો. લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક એન્ડોટ્રોકિયલ ટ્યુબ. ડેફિનેશન. એન્ડોટ્રોકિયલ ટ્યુબ શું છે? એન્ડોટ્રોકિયલ ટ્યુબ ઇઝ અ ફ્લેક્સિબલ હોલો ટ્યુબ ઇન્સર્ટેડ થ્રુ ધ માઉથ ઓર નોઝ ઇન્ટુ ધ ટ્રકિયા ટુ મેન્ટેન અ પેટન્ટ એરવે એન્ડ પ્રોવાઇડ ઓક્સિજન ઓર મેકેનિકલ વેન્ટિલેશન. સરળ ભાષામાં કહીએ તો એન્ડોટ્રોકિયલ ટ્યુબ એ એક ટ્યુબ છે કે જે એરવેને ખુલ્લો રાખવા, પેશન્ટને ઓક્સિજન અથવા વેન્ટિલેટર સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે ટ્રકિયામાં ઇન્સર્ટ કરવામાં આવે છે. તેના ઘણા બધા ટાઈપ છે કે જેમાં કફ્ડ એન્ડોટ્રોકિયલ ટ્યુબ, અનકફ્ડ એન્ડોટ્રોકિયલ ટ્યુબ, ઓરલ એન્ડોટ્રોકિયલ ટ્યુબ, નેઝલ એન્ડોટ્રોકિયલ ટ્યુબ અને રેનફોર્સ ટ્યુબ. જેમાં આપણી પાસે બે અવેલેબલ છે. જેમાં આ હું જે તમને બતાવી રહી છું એ અનકફ્ડ એન્ડોટ્રોકિયલ ટ્યુબ છે અને આ બીજી જે મારા હાથમાં છે એ કફ્ડ એન્ડોટ્રોકિયલ ટ્યુબ છે. તેના પાર્ટ્સના નેમમાં આ તેનું કનેક્ટર આવેલું હોય છે કે જ્યાંથી આપણે વેન્ટિલેટર સપોર્ટને કનેક્ટ કરવાનો હોય છે. ત્યારબાદ આ તેનો ટ્યુબ શાફ્ટનો પોર્શન છે. આ સેન્ટીમીટર માર્ક કરેલા છે અને અહીંયા એક રેડિયો ઉપવેગ લાઇન આવેલી હોય છે કે જેને આપણે એક્સરેમાં ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. ત્યારબાદ આ બેવેલ ટીપ આવેલી હોય છે. અહીંયા એક મર્ફી આઈ પ્રેઝન્ટ હોય છે. તેની સાથે સાથે ઇન્ફેટેબલ કફ આવેલો છે આ, જ્યાં પાઇવોટ બોલૂન છે અને ઇન્ફેટેબલ વાલ્વ છે. સિરિંજ દ્વારા એર પુશ કરી અને આ કફને ઇન્ફ્લેટ કરવામાં આવે છે. હવે ત્યારબાદ એન્ડોટ્રોકિયલ ટ્યુબના ઇન્ડિકેશન, જેમાં જનરલ એનેસ્થેસિયા પ્રોવાઈડ કરવા માટે, મેકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઈડ કરવા, રેસ્પિરેટરી ફેલિયરની કન્ડિશનમાં અથવા તો એરવેને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે અને સાથે સાથે CPR જેવી પ્રોસિજરમાં કે અનકોન્શિયસ પેશન્ટ હોય તો એન્ડોટ્રોકિયલ ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ એન્ડોટ્રોકિયલ ટ્યુબના કોન્ટ્રાઇન્ડિકેશન, કે એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન તો નથી ઇમરજન્સી સિચ્યુએશનમાં, પણ તેમ છતાં રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશનમાં સિવિયર ફેશિયલ ટ્રોમા, કારણ કે આ નોઝ કે માઉથ થ્રુ ઇન્સર્ટ કરવાની હોય તો સિવિયર ફેશિયલ ટ્રોમા હોય તો આપણે ઇન્સર્ટ ન કરી શકીએ. તેની સાથે સાથે લેરિન્જલ ઇન્જરી, કોઈ લેરિન્જલ ઇન્જરી થઈ રહી હોય તો પણ આપણે ઇન્સર્ટ ન કરી શકીએ. તેની સાથે સાથે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન હોય તો આ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. હવે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી, કે જ્યારે એન્ડોટ્રોકિયલ ટ્યુબ ઇન્સર્ટ કરતા હોય ત્યારે નર્સે શું ધ્યાનમાં રાખવું તો કે ચેક ટ્યુબ સાઇઝ બિફોર પ્રોસિજર. પેશન્ટની સાઇઝ એકોર્ડિંગ ટ્યુબને સિલેક્ટ કરવી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. ત્યારબાદ લેરિંગોસ્કોપને પ્રિપેર કરવું અને ઇમરજન્સી ઇક્વિપમેન્ટને પ્રિપેર કરવું, જેમ કે તેની કનેક્ટિવ ટેપ, લુબ્રિકેન્ટ જેલી, સ્ટીલેટ વગેરેને પ્રિપેર કરવું. મોનિટર ઓક્સિજન સેચ્યુરેશન, એન્ડોટ્રોકિયલ ટ્યુબ ઇન્સર્ટ કરતી વખતે પેશન્ટનું SpO2 લેવલ મેન્ટેન રાખવું અને મોનિટર કરવું. ત્યારબાદ ઓબ્ઝર્વ પેશન્ટ બ્રિધિંગ પેટર્ન, પેશન્ટના બ્રિધિંગ પેટર્ન કેવા છે તેને ઓબ્ઝર્વ કરવા. સેક્યુર ટ્યુબ પ્રોપરલી, ટ્યુબને જ્યારે ઇન્સર્ટ થઈ જાય ત્યારબાદ કમ્પ્લીટલી સેક્યુર કરવી. ચેક કફ પ્રેશર, કફનું પ્રેશર બરાબર છે કે નહીં તે ચેક કરવું. ઓરલ હાઇજીનને મેન્ટેન રાખવું અને કોમ્પ્લિકેશન માટે પેશન્ટને જોવું. તો ET ટ્યુબના કોમ્પ્લિકેશન શું છે? ટ્રોમા ટુ ધ ટીથ ઓર એરવે, જ્યારે આપણે માઉથ થ્રુ ઇન્સર્ટ કરતા હોય ત્યારે એરવેમાં અથવા ટીથમાં ટ્રોમા થઈ શકે. પેશન્ટ એસ્પિરેશન ઘણીવાર કરી જાય, પેશન્ટને ઇન્ફેક્શન લાગી શકે છે. તેની સાથે સાથે ટ્યુબ ડિસ્પ્લેસમેન્ટ થઈ શકે, એટલે કે ટ્યુબ પોતાના સ્થાનથી ખસી જાય અને લેરિન્જલ એડીમાં થઈ શકે છે. હવે વાઇવા ક્વેશ્ચન, કે આ કફનો પર્પઝ શું છે? ટુ પ્રિવેન્ટ એર લીકેજ એન્ડ એસ્પિરેશન, કે જે એરને લીકેજ થતાં અને એસ્પિરેશન થતાં પ્રિવેન્ટ કરે. વોટ ઇઝ મર્ફી આઈ? મર્ફી આઈ શું છે? એક એડિશનલ ઓપનિંગ છે નિયર ટુ ધ બેવલ ટીપ ધેટ અલાઉ એરફ્લો ઇફ મેઇન ઓપનિંગ ઇઝ બ્લોક. જો મેઇન ઓપનિંગ બ્લોક થઈ જાય તો આ એરવેને અલાઉ કરવા માટે એક એક્સ્ટ્રા ઓપનિંગ છે. ત્યારબાદ સેન્ટીમીટર માર્કિંગ શા માટે પ્રેઝન્ટ છે? આવો પણ ક્વેશ્ચન હોઈ શકે. તો જ્યારે પ્રોપર ડેપ્થ ટ્યુબની ઇન્સર્ટ કરવાને કન્ફર્મ કરવા માટે આપણે સેન્ટીમીટર માર્કિંગ હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ. Save this video for your Viva revision and don't forget to like and share with your nursing friend. See you in the next video. Bye bye.